ગઈકાલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર બનેલી ઘટના બાદ હવે રાજકારણ ગરમાયું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર આયુષ્માન કાર્ડના નામે કૌભાંડ કરી દર્દીના પરિવારોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાં સારવાર દરમિયાન 2 દર્દીઓના મોત થયા હતા। દર્દીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આયુષ્માન કાર્ડના નામે પૈસા પડાવવાનું આ ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેમાં દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું। 2 દર્દીઓના મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। જોકે આ સમગ્ર બનાવ બાદ રાજકારણની એન્ટ્રી થઈ ચૂકી છે। ખ્યાતિ હોસ્પિટલની આ ઘટનાને લઈને પક્ષ વિપક્ષના નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ નીતિશ પટેલ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા। સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। સૌથી પહેલા જાણીએ કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું। આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં પણ બનેલી, 2023માં પણ બનેલી અને 2024માં બની। આ એક સુઆયોજિત ષડયંત્ર છે। ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર, જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા। એનું પરિણામ આવ્યું કે 2 નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા। આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે, પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું, જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો। આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું। એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું, રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં, જેમાં 2 લોકો ભોગ બન્યા, પણ 2022-23થી જેટલા પણ કાંડ બન્યા, જેટલા પણ લોકો હોમાયા, જેટલા પણ નિર્દોષોના જીવન ગયા, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, એ તમામની તપાસ થવી જોઈએ। ખ્યાતિ હોસ્પિટલના કથિત કૌભાંડ મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા દર્દીઓ માટે ન્યાયની માંગ કરી હતી। ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તમામ હોસ્પિટલ જેને હેલ્થ કાર્ડની માન્યતા આપવામાં આવી છે, આ તમામ હોસ્પિટલોમાં ભાજપના આગેવાનો હોય છે, મંત્રીઓ હોય છે અને તેમની જ માલિકીની હોય છે, ત્યારે પોતાની આવક ધરાવતા નિર્દોષ લોકોના જીવ લીધા છે। તેથી આ મુદ્દે તટસ્થ તપાસ થવી જોઈએ। આ સમગ્ર ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર બનેલી આ ઘટના બાદ હવે શું સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવે છે અને તપાસ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહ્યું। જતા પહેલાં આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।